લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ વડા મહાનિરીક્ષક આરવી અંસારી અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની હેરાફેરી અને વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અનુસંધાને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ખાટની સૂચના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમો રચી અસરકારક અમલવારી કરવામાં આવી હતી. અમલવારી દરમિયાન કોન્સ્ટેબલ રાહુલ કુમાર, કોન્સ્ટેબલ રાજપાલસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈના સંયુક્ત ઓપરેશન દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે કડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માલવણ ગામે બે ઇસમો દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે અને ચોક્કસ બાતમીના આધારે એલસીબી સ્ટાફે જણાવેલ સ્થળે તપાસ કરતા બે ઇસમોને ચાઇનીઝ દોરીની ફિરકી નંગ 20 કિંમત ₹16,100 મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા અને પકડાયેલા બંને ઇસમોએ મહીસાગર જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરેલ હોવાથી તેમની વિરુદ્ધ કડાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આરોપીમાં સલમાન, ઇમરાન, લતીફ ખાચી, હિતેશ, મહેશભાઈ ખાટ ઝડપાયા છે. રિપોર્ટર અનિકેત જોશી, મહીસાગર.